રામ રામ ને સીતારામ ખેડૂત ભાઈઓ, આજે હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડથી આજે અમે રાયડી મુકામે એક ડુંગળીનું ફિલ્ડ વિઝિટ કરવા માટે આવેલા છીએ અને ત્યાં ખેડૂત મિટિંગનું આયોજન પણ કરેલું હતું. તો ડુંગળીનો જાજો આપણે પરિચય ખેડૂત ભાઈ પાસેથી લેશું અને કેવી વેરાયટી છે, કેવું પરફોર્મન્સ રહ્યું તેની વિશે આપણે પૂછીશું. તો રામ રામ ખેડૂત ભાઈ, હવે તમારું પૂરું નામ જણાવી દો. મારું નામ છે રાણપરિયા ડેનિસ રમેશભાઈ. હવે તમારો મોબાઈલ નંબર. 82 383 808. હવે આપણે આ કેટલા વીઘાનું અને કઈ વેરાયટી વાવેલી છે? 6 વીઘાનું છે. આપણે અક્ષયવાળાનું પ્રાઇમ રેડ, અક્ષય સીડ પ્રાઇવેટ લિમિટેડ ઔરંગાબાદનું જે પ્રાઇમ રેડ કરીને આવે છે તે વેરાયટી વાવેલી છે. હવે તમે આ કલરમાં તમને જોતા કેવું લાગે છે? કલરમાં અને ક્વોલિટી બહુ સારી છે અને વજનવાળી છે. વજનવાળું છે ટૂંકમાં. અને આ કેટલા વીઘાનું ફિલ્ડ છે? 6 વીઘા. 6 વીઘાનું ફિલ્ડ છે. તો અંદાજે તમને કેવો એવું અંદાજ લાગે છે કે વીઘે ટૂંકમાં આટલું ઉત્પાદન મળશે? 250 થી 300 મણનો અંદાજ છે. 250 થી 300 મણની આસપાસ લગભગ વીઘે નીકળશે તેવું ખેડૂત એના રીતે અનુભવથી કહે છે. તો ખેડૂતભાઈ જાદુ આપણી જોડે કંપનીનો સ્ટાફ પણ જોડાઈ ગયેલ છે, તો સાહેબને પણ પૂછીશું કે આ વેરાયટી વિશે થોડીક માહિતી આપે. નમસ્કાર. સૌ પ્રથમ તો હું સાહેબના આ જે છે, તમે કેમેરાથી કહીશ કે અહીંયા એક ફોકસ કરો તો જેથી લાઈવ દેખાશે કે ડુંગળીનો જે આકાર છે એની સાઇઝ તમને આઈડિયા આવશે, કલર તમને ખબર પડશે કે કેવો છે. ટૂંકમાં કલરમાં પણ સારું જોરદાર છે. ડેવિસભાઈથી એક અનુભવ લઈએ કે એમના જોડે જે વેપારી આવ્યા હતા તો એમનું શું કહેવું હતું ડેવિસભાઈ? વેપારી છેલ્લે 300 લગીનમાં આજ મંગાવે. આજ મંગાડી ડુંગમાં તો એને પસંદ આવી ગઈ હતી ડુંગમાં. શું કહેવું હતું એનું કે ક્વોલિટી સારી છે અને વજનવાળી છે? તો ડુંગમાં માર્કેટમાં પસંદ થાય છે? હા, ડુંગમાં માર્કેટમાં પસંદ થાય. તો ખેડૂતભાઈ તમે જોયું ને કે અત્યારે એવું માર્કેટમાં ભાવનું પણ અપડાઉન બહુ નીચું હાલે છે, છતાં પણ સારી ક્વોલિટીની હિસાબે તેનો માર્કેટ ભાવ પણ ખૂબ બહુ સારો રહેશે એવી આશા છે. આભાર.